રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોને લઈને અલગ અલગ સૂચનાઓ પણ આપવામાં આવી। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પેટ્રોલ ડીઝલના વેચાણ અંગે સમીક્ષા કરી। પેટ્રોલ ડીઝલના વેચાણ પર સરકાર સતત નજર રાખશે, સાથે જ પેટ્રોલ ડીઝલના વેચાણ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે। સરકારે નાગરિકોને ગભરાઈને પેટ્રોલ, ડીઝલ કે ગેસની સંગ્રહખોરી ન કરવાની અપીલ કરી છે। સરકાર ગેસ, પેટ્રોલની સપ્લાય અને સ્ટોકનું સતત મોનિટરિંગ કરી રહી છે। સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સાથે નાગરિકોને પણ કારપુલિંગ અંગે અપીલ કરાઈ છે। એકથી વધુ કારના બદલે હવે એક જ કારનો ઉપયોગ કરવા માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે। સાથે જ વધારાના વાહનોને સરકારમાં જમા કરાવવા આદેશ કરાયો છે। શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે। જાહેર પરિવહનનો વધુ ઉપયોગ થાય તે માટે નાગરિકોને મેટ્રો, રેલવે અને એસટીનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે। મેટ્રો સેવા પણ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે। સરકારના વિવિધ કાર્યક્રમો સાદગીપૂર્વક યોજવા અને લોકાર્પણ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ પદ્ધતિનો આગ્રહ રાખવાની સૂચના અપાઈ છે। જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક અને કામગીરી વધારવા માટેની પણ સૂચના અપાઈ છે। ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય કરાયો છે। આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પીએનજી ફરજિયાત બનાવવામાં આવશે। સાથે જ તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને એમએસએમઈને અગ્રતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પોલિસી મજબૂત કરાશે। સાથે જ વર્ક ફ્રોમ હોમનો અમલ જરૂર મુજબ કરવાની સરકારે વ્યવસાયકારોને અપીલ કરી છે।